સીતારામ બધાને। હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી। આજે બનાવશું આપણે વડાપાવ। એને માટે લીધા છે આ બાફેલા બટેકા 500 ગ્રામ, આ ચણાનો લોટ, આ મરચાં આ રીતની કટિંગ કરી લીધા છે, અને આ લીંબુ, અને આ પાવ, અને હળદર, મીઠું, આ રાઈ, આ હિંગ, આ જીરું, અને આ ખાંડ, આ મરચું ચટણી કરવા માટે, અને આ ખાંડેલા આદુ મરચાં અને ધાણા, તળવા માટે તેલ અને પાણી। પહેલામાં તેલ મૂકીશું અને એનો વઘાર કરીશું। બટેકાનો વઘાર નાખશું। દોઢ પાવડું જેટલું જ નાખશું આપણે, અને પહેલા વઘાર મૂકશું। ગેસ ચાલુ કરીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આ રાઈ નાખશું આમાં। રાઈ આવી જાય એટલે જીરું નાખશું। રાઈ ગરમ થઈ ગઈ છે, હવે જીરું નાખશું। હવે હિંગ નાખશું। આદુ મરચાંની પેસ્ટ છે એ નાખશું। હલાઈ નાખશું। હવે આ ગરમ થઈ ગયું છે અને આ બટેકામાં નાખી દઈશું। આપણે હળદર નાખશું। આ ખાંડ નાખશું। આપણે મીઠું બાફામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક જ નાખશું। હવે આ ગરમ ઓછું થઈ જાય પછી આને ભેળવી નાખશું। ગરમ છે હજી। આપણા બટેકા ઠરી જાય ત્યાં આપણે આમાં જરીક પાણી નાખીને ચટણી કરી નાખશું। આ ભેળવેલ મરચું છે આપણું। આપણું પાણી ભળી ગયું છે, આમાં થોડુંક મીઠું નાખશું। હવે આપણું આ ઠરી ગયું છે, આને ભેળવી નાખશું બટેકા આ રીતના કરીને। આપણું આ ભળી ગયું છે, આમાં થોડાક ધાણા નાખશું। આ ભળી ગયું છે, આને લુવા કરી નાખશું। હવે આપણે આ સાઈડના કરવાના છે લુવા, આ સાઈડના। આપણા વડા તૈયાર થઈ ગયા છે। હવે મરચામાં મીઠું અને લીંબુ બે નાખી દઈશું। પેલા લીંબુ નાખશું। હવે મીઠું નાખશું। લીંબુ જોહે તો નાખશું પછી। આમાં અમે તો નાખવું પડે લીંબુ, પણ અમે નથી ખાતા એટલે નથી નાખ્યું। હવે આપણે આ તવલું મૂકીને તેલ ગરમ મૂકી દઈશું। હવે આપણું તેલ ગરમ થાય ત્યાં આપણે આને ડોયો કરી નાખશું। મીઠું નાખશું। આપણે બટેકા બાફામાં નાખ્યું હતું એટલે આમાં થોડું નાખશું। એવું લાગશે તો પછી નાખશું પાછું। હવે આને બેટર કરી નાખશું। આપણે લોટ પહેલા સાળીને લીધો તો એટલે સાળ્યા વગરનો હોય તો બહુ ગાંઠા પડે। હવે આપણે બેટરમાં જરીક ગરમ તેલ નાખશું। થોડુંક જ નાખીશું।
હવે આને હલાવી નાખશું. હવે બેટર તૈયાર થઈ ગયું છે આપણું. આ રીતનું કરવું. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ તળી લેશું એમાં. પેલા 3 તળ લેશું. આપણા તળાઈ ગયા છે. આને કાઢી લેશું. આ રીતે બધા તળી નાખશું. હવે આ મરચાં આમાં નાખી દઈશું આપણે. આપણું બેટર છે એ આમાં નાખશું. કેમ કે આમાં બહુ ઝાઝું ન હોય, કકડા થવા જોઈએ થોડા. હવે આપણે બીજું જોઈશે તો નાખશું. હજી જોહે. હવે થઈ ગયા સરખા લોટવાળા. આને તળી નાખશું. અને આ થોડા થોડા તેલમાં તળશું. આ રીતના બધા તળી લેશું. હવે પાવ આપણે સીરી લેવું. બે આ રીતના કરી નાખશું. આ રીતના. આ ગરમ થાય તે આપણે આ ચટણી નાખી દઈશું આમાં. બે બાજુ નાખવાની. હવે આને કાઢી લેશું. આપણા વડાપાવ તૈયાર થઈ જશે. એક ડીશમાં સર્વ કરી લઈએ. કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.